વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 10 ગુજરાત બોર્ડ ચેપ્ટર 8.2, 8.3 અને 8.4 એ પહેલાંનો પાયાની સમજૂતીનો ખ્યાલ આપીશું. આપણે પહેલાં જોઈએ વિશિષ્ટ ખૂણાના માપનો ગુણોત્તર, તે ખૂણા કેવી રીતે શોધવા, એની કિંમત કેવી રીતે શોધવી, એના વિશે આપણે અહીં અભ્યાસ કરીશું. પહેલો આપણે 45° ખૂણા માટે ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધો. એટલે આપણે બધા ગુણોત્તરો શોધવાના છે. તો જોઈએ ત્રિકોણ ABCમાં ખૂણો B, ખૂણો કાટખૂણો, ખૂણો A બરાબર 45°. હવે 45°નો સુધાનો હોવાથી આપણે આગળ 45 મૂક્યા. હવે આપણે જાણીએ છીએ કે ત્રિકોણ ABCમાં ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C બરાબર 180°. તો ત્રણ ખૂણા સરળ કેટલો થઈ ગયો? 180°. તો A બરાબર 45, B બરાબર 90, C બરાબર 180. તેથી ખૂણો C બરાબર 180 માઇનસ 135. તેથી ખૂણો C બરાબર કેટલો થઈ ગયો? 45° થઈ ગયો. હવે આપણે જોઈએ ખૂણો C બરાબર 45, અહીં મૂકી દઈએ, આપણે 45 મૂકી દઈએ. તો આપણે જોઈએ ખૂણો A બરાબર ખૂણો C બરાબર 45. હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણ ત્રિકોણમાં જો બે ખૂણા સરખા હોય તો તે બે ખૂણાની સામેની બાજુ કેવી હોય? સરખી હોય. ખૂણા સરખા તેની સામેની બાજુઓ સરખી, અને બે બાજુઓ સરખી તો તેની સામેના ખૂણા પણ સરખા હોય છે. તેથી એની ખૂણા સામેની બાજુ કઈ થઈ ગઈ? BC. ખૂણા Cની સામેની બાજુ AB, તો BC બરાબર AC. હવે આપણે BC બરાબર AC બરાબર કે લઈએ? તે કે ધારી લઈએ જેથી આપણે નીચે પડી જાય. તો ખૂણો A બરાબર 45°, ખૂણો C બરાબર 45°, ને ખૂણો B બરાબર 90°. તો પાયથાગોરસના પ્રમેય મુજબ AC² બરાબર AB² વત્તા BC². કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા બરાબર હોય. તો ABમાં આપણે K ધાર્યો જ હતો, તો Kનો સ્ક્વેર. BC બરાબર K ધાર્યો હતો એટલે Kનો સ્ક્વેર. K² પ્લસ K² કેટલું થઈ ગયું? તો 2K² થઈ ગયું. તેથી AC બરાબર કેટલું મળ્યું? તો √2K. અહીં આપણે AC બરાબર √2K મૂકી દઈએ. હવે આપણે ત્રિકોણમિતિના ગુણોત્તરો શોધવાના છે. તો આપણે sin θ બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ, cos θ બરાબર પાછળની બાજુ ભાગ્યા કર્ણ. એ સૂત્ર પ્રમાણે આપણે 6 ગુણોત્તરો આપણે શોધીશું. હવે આગળ વધીએ આપણે કે AB બરાબર, તો સામેની બાજુ A માટે sin A બરાબર, તો એની સામેની બાજુ BC upon AC, K upon √2K, K કટ થઈ ગયું 1/√2. તો sin 45 બરાબર કેટલું થઈ ગયું? 1/√2. એ પણ જોઈએ cos 45 બરાબર, તો cos 45 બરાબર શું થઈ ગયું? તો પાછળની બાજુ છેદમાં કર્ણ. પાછળની બાજુ કેટલી હતી? એની પાછળની બાજુ AB હતી, કર્ણ કેટલો હતો? AC હતી. AB બરાબર K √2K, K કટ 1/√2. cosec 45 બરાબર 1/√2. તો ટેનની વાત કરીએ. tan A બરાબર સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. તો A માટે સામેની બાજુ BC હતી, પાછળની બાજુ AB હતી. BC બરાબર K, AB બરાબર K, K કેન્સલ થઈ ગયો બરાબર 1. તેથી tan 45ની કિંમત 1. cot A બરાબર, તો cot 45 એની કિંમત 45 હતી. તો AB upon BC પાછળની બાજુ ભાગ્યા કર્ણ, K upon K બરાબર 1. તેથી cot 45 પણ કેટલું થઈ ગયું? 1. તો જો એ cosec A બરાબર, એની કિંમત કેટલી હતી? 45 હતી. તો cosec 45 બરાબર કર્ણ છેદમાં સામેની બાજુ, કર્ણની કિંમત √2K upon K હતું, K કટ થઈ ગયું √2. એ cosec 45 બરાબર કેટલું મળ્યું? તો √2. તો sec A બરાબર, એની કિંમત કેટલી હતી? 45.
તો sec 45 બરાબર પાસેની બાજુ AC अपॉन કર્ણ AB √2 કર્ણ अपॉन પાસેની બાજુ √2k अपॉन k કટ √2 તો એ sec 45 બરાબર કેટલું મળ્યું તો √2. તો મેઇન આપણે આટલું યાદ રાખવાનું sin θ બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ sin એટલે સામેની બાજુ cos એટલે પાસેની બાજુ tan એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ tan કરતો ઉલટું પાસેની બાજુ છેદમાં કર્ણ સામેની બાજુ cosec એ સાઇનનું ઉલટું કર્ણ છેદમાં સામેની બાજુ sec એ કોસનું ઉલટું કર્ણ છેદમાં પાસેની બાજુ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે ખૂણા 30 અને 60ના ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધો. હવે આપણે જોઈએ ખૂણો 60 શેમાં મળે તો સમબાજુ ત્રિકોણમાં મળે. તો આપણે ABC સમબાજુ ત્રિકોણ દોર્યું. તો બધી બાજુઓ કેવી હતી સરખી. બધા ખૂણા કેવા હતા તો સરખા. AM લંબ BC એટલે બે બાજુ કેવી થઈ આ બે ખૂણા બે રેખાખંડ કેવા થઈ ગયા સરખા. ધારો કે AB બરાબર BC બરાબર 2A લેતો તો BM કેટલું થઈ ગયું અડધું તો 1/2 ગુણ્યા BC 2 કટ એ મળી ગયું. કાટકોણ ત્રિકોણ AMBમાં ખૂણો M બરાબર 90. હવે પાયથાગોરસનો નિયમ AB સ્ક્વેર બરાબર AM સ્ક્વેર વત્તા BM સ્ક્વેર AM સ્ક્વેર વત્તા BM સ્ક્વેર બરાબર AB સ્ક્વેર AM સ્ક્વેર વત્તા A સ્ક્વેર બરાબર 2A સ્ક્વેર AM સ્ક્વેર બરાબર 2 સ્ક્વેર 4A સ્ક્વેર માઇનસ A સ્ક્વેર AM સ્ક્વેર બરાબર 3A સ્ક્વેર. તો AM બરાબર √3A. તો આપણે AM મૂકી દઈએ આપણે √3A મૂકી દઈએ √3A. હવે આપણે જોઈએ ત્રિકોણ AMBમાં તો sin B સામેની બાજુ ભાગ્યા કર્ણ cos B પાસેની બાજુ ભાગ્યા કર્ણ tan B સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એ પણ અહીં ગુણોત્તર અને આકૃતિ આ કાટકોણ ત્રિકોણ AMB ઉપરથી જ મૂકીશું આપણે. તો જોઈએ આપણે તો sin B બરાબર આપણે ભાઈ આ ત્રિકોણ કયો મળ્યો તો આપણે ભાઈ તો આ ત્રિકોણ મળેલો હતો. આ ખૂણો 60નો હતો આ ખૂણો 30નો હતો આ √3A મળ્યું 2A હતું A હતું AMB. તો sin 60 બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ તો AM upon AB √3A upon 2A A કટ √3/2 sin 60 બરાબર √3/2 કારણ કે B બરાબર કેટલું હતું 60. પછી sin 30 આ ખૂણો 30 હતો 90 - 60 બરાબર 30° અથવા ત્રણેય ખૂણાનો સરવાળો 180 એટલે ખૂણો એ કેટલો મળી ગયો 30°. તો sin 30 બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ A upon 2A A કટ 1/2 એટલે શું મળ્યું તો sin 30 બરાબર 1/2 cos 30 બરાબર AM upon AB √3A upon 2A A કટ થઈ ગયું √3/2 cos 30 બરાબર √3/2 cos 60 બરાબર BM upon AB A upon 2A A કેન્સલ 1/2 cos 60 ની કિંમત 1/2 એ પ્રમાણે tan 30 સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ A upon √3A A કટ 1/√3 tan 30 બરાબર 1/√3 tan 60 બરાબર AM upon BM √3A upon A √3 tan 60 ની કિંમત કેટલી મળી તો √3 મળી. બે cot 30 તો √3 નું ઉલટું AM upon BM √3 upon A કેન્સલ તો cot 30 equal to √3. એ પ્રમાણે cosec 30 કર્ણ જેમાં પાસેની બાજુ 2A upon A તો 2 sec 30 બરાબર AM upon AB √3 upon 2A બરાબર તો 2 upon √3 કર્ણ કેટલો હતો તો 2A હતો તો અહીં આગળ 2A આવ્યો 2A upon √3A
તો 2/√3 એ કિંમત મળી sec30. sec30 મળી હોય તો cosec 60 કેટલું મળી જાય? cosec 60 એ પણ 2/√3 મળે. 90માંથી માઇનસ કરીએ એટલે એ મળી જાય. આ પ્રમાણે આપણે 30 અને 60 અંશના ગુણોત્તરો શોધ્યા. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 10 ચેપ્ટર 8 સ્વાધ્યાય 8.2, 8.3 અને 8.4ના પાયાનો ખ્યાલ જે આગળ બાકી હતો તે હવે મેળવીશું આપણે. હવે 0°, 30°, 45° અને 60° અને 90°ના ખૂણાનું માપ કેવી રીતે શોધવું એની ટૂંકી રીત આપીશું. નંબર લખી દઈએ 0, 1, 2, 3 અને 4. એ ખૂણાનું માપ લખીએ 0°, 30°, 45, 60 અને 90. આ બધી વિધેય લખીએ આપણે. તો સાઇન, કોસ, ટેન 6 વિધેય આપણે લખી દીધા. પેલો 0 હતો અહીં ગળે, તો 0ના છેદમાં 4 મૂકે એનું વર્ગમૂળ કાઢ્યું. તો 0/4 એટલે 0, 0નું વર્ગમૂળ 0. અહીં 1 હતું તો 1ના છેદમાં 4 મૂક્યું એનું વર્ગમૂળ કાઢ્યું. તો 1નું વર્ગમૂળ 1, 4નું વર્ગમૂળ 2. અહીં 2 હતા તો 2ના છેદમાં 4 મૂક્યા, 2 × 2 = 2, 2 × 4 એનું વર્ગમૂળ, 1નું વર્ગમૂળ 1, √2નું વર્ગમૂળ 2. √3ના છેદમાં 4 એનું વર્ગમૂળ લીધું, √3/4, 4નું વર્ગમૂળ 2. વર્ગમૂળમાં 4ના છેદમાં 4, 4ના 4 વડે ભાગેલા 1 મળ્યા, 1નું વર્ગમૂળ 1. એટલે કે sin 0 = 0, sin 30 = 1/2, sin 45 = 1/√2, sin 60 = √3/2, sin 90 = 1. એ પણ કોસ માટે અહીંથી ઊંધું લખીએ. જે 90ની કિંમત હતી એ 0માં મૂકીએ, 60ની કિંમત હતી એ 30માં મૂકીએ, 45ની 45માં, 30ની કિંમત 60માં અને 0ની કિંમત 90માં મૂકતો. એટલે cos 0 = 1, cos 30 = √3/2, cos 45 = 1/√2, cos 60 = 1/2, cos 90 = 0. બીજું tan = sin / cos. તો 0/1 તો 0, 1/2 છેદમાં √3/2, 2 કેન્સલ, 1/√3, 1/√2 છેદમાં 1/√2 = 1, કેન્સલ ઉડી 1 થયું. સાઇનની કિંમત √3/2 છેદમાં 1/2, છેદ ઉડી ગયા એટલે √3. નહીં ગળે 1ના છેદમાં 0 એટલે કે અવ્યાખ્યાયિત. પણ ટેન કરતો કોટનો ભાગ ઊંધો હતો, ઉલટો હતો, ઇન્વર્સ કહેવાય, રિવર્સ કહેવાય, વ્યસ્ત કહેવાય. તો જે 90ની કિંમત હતી 1માં મૂકીએ, 60ની કિંમત 30માં મૂકીએ, 45ની કિંમત 45માં મૂકીએ, 30ની કિંમત 60માં મૂકીએ, અને 0ની કિંમત 90માં મૂકતો. તો આપણે cot 0 = અવ્યાખ્યાયિત, cot 30 = √3, cot 45 = 1, cot 60 = 1/√2, cot 90 = 0. પછી cosec એટલે સાઇનનું ઉલટું. તો sin 0ની કિંમત 0 હતી તો 1/0 એટલે અવ્યાખ્યાયિત. sin 30ની કિંમત 1/2 હતી એનું ઉલટું કરી દે એટલે 2. sin 45ની કિંમત √2 હતું, 1/√2 હતી એનું ઉલટું માટે 2 √2. sin 60ની કિંમત √3/2 હતું, cosec એટલે ઉલટું કરી દઈએ એટલે 2/√3, 1/1. એ લખી દઈએ, ઉલટું લખી દઈએ, sec 0 = 1, એ 2/√3, √2, 2 અવ્યાખ્યાયિત. એ પ્રમાણે આપણે ટેબલ આ જાતે બનાવતો શીખવું જોઈએ, જેથી એક્ઝામમાં આપણે કોઈ તકલીફ ના પડે. ખાલી કિંમત મૂકીએ તો પણ આપણે માર્ક્સ મળી જાય, એકાદ માર્ક્સ મળી જાય. હવે ત્રિકોણના કોટિકોણના ગુણોત્તરો એની વાત કરીએ આપણે. તો પહેલાં જોઈએ કોટિકોણ કોને કહેવાય? તો જે બે ખૂણાનો સરવાળો 90 થતો હોય તે બે ખૂણાને એકબીજાના કોટિકોણ કહે છે. પૂરક કોણ કોને કહેવાય? જે બે ખૂણાનો સરવાળો 180 થતો હોય તે બે ખૂણાને એકબીજાના પૂરક કોણ કહેવાય. તો બે ખૂણાનો સરવાળો 90 થાય તો વિધેય
એક ખૂણના વિધેયની બીજા ખૂણામાં વિધેયના રૂપાંતરમાં 90માંથી બાદ કરી એટલો વિધેય બદલાય. એટલે કે સાઇન થીટા હોય તો કોસ 90 માઇનસ થીટા, તો સાઇનનું કોસમાં રૂપાંતર, કોસનું સાઇનમાં રૂપાંતર, ટેનનું કોટમાં રૂપાંતર, સેકનું કોસેકમાં અને કોસેકનું સેકમાં, એ પ્રમાણે રૂપાંતર થાય. તો હવે આપણે જોઈએ કે સાઇન થીટા બરાબર કોસ 90 માઇનસ થીટા. ધારો કે સાઇન 1 લઈએ, સાઇન 1 ડિગ્રી લઈએ તો કોસ કેટલું થાય? 90 ડિગ્રી માઇનસ 1 ડિગ્રી બરાબર કોસ 89 ડિગ્રી. કોસ થીટા બરાબર સાઇન 90 માઇનસ થીટા. ધારો કે કોસ 10ની વાત કરીએ આપણે, તો સાઇન કેટલું થાય? 90 માઇનસ 10 અંશ બરાબર સાઇન 80 અંશ થાય. હવે ટેનની વાત કરીએ, ટેન થીટા બરાબર કોટ 90 માઇનસ થીટા. ધારો કે ટેન કોઈ પણ ખૂણો લઈએ આપણે તો 50 અંશ લઈએ તો કોટ કેટલો થઈ જાય? તો 90 માઇનસ 50 અંશ બરાબર કોટ કેટલું થઈ જાય? તો 40 અંશ થાય. કોટ થીટા બરાબર ટેન 90 માઇનસ થીટા. ધારો કે ટેન 30 લઈએ તો કોટની કિંમત કેટલી થઈ જાય? તો 90 માઇનસ 30 ડિગ્રી બરાબર તો કોટ 60ની કિંમત બરાબર થાય. હવે કોસેક 2 અંશ લઈએ તો સેક કેટલું થઈ જાય? સેક 90 માઇનસ 2 અંશ બરાબર સેક કેટલું થઈ જાય? 88 અંશ. હવે સેકની વાત કરીએ તો સેક 5 અંશ લઈએ તો કોસેક કેટલું થઈ જાય? કોસેક 90 ડિગ્રી માઇનસ 5 અંશ બરાબર કોસેક 85 અંશ થાય. એ પણ કોટી કોણમાં એટલે 90માંથી બાદ કરી દઈએ એટલે વિધેય બદલાઈ જાય. સાઇનનું કોસમાં રૂપાંતર, કોસનું સાઇન, ટેનનું કોટ, કોટનું ટેન, સેકનું કોસેક અને કોસેકનું સેક. હવે પ્રશ્ન જોઈએ, ત્રિકોણમિતિય વિધેય માટે સાબિત કરો કે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1. નંબર 2, સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા બરાબર 1. નંબર 3, કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા બરાબર 1. બોર્ડમાં અથવા સ્કૂલમાં કોઈ પણ એક જ પૂછાય, 3 સાથે પૂછવાનો ચાન્સીસ નથી. આપણે સાબિતી જોઈએ કે કાટકોણ ત્રિકોણ દોર્યો આપણે, આ બી 90 અંશ લીધો, 90 અંશની સામેની બાજુ કેવી થઈ ગઈ? કર્ણ થઈ ગઈ. આ ખૂણો થીટા લઈએ તો ત્રિકોણ એબીસીમાં ખૂણો બી બરાબર 90 અંશ, ખૂણો સી બરાબર થીટા, તો એસી શું થઈ ગયું? તો કર્ણ થઈ ગયો. તો સાઇન થીટા બરાબર આ સામેની બાજુ તો એબી છેદમાં કર્ણ, એબી છેદમાં એસી. કોસ થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ બીસી અપોન એસી. એ પાયથાગોરસનો પ્રમેય મુજબ AB² વત્તા BC² બરાબર AC². બંને બાજુ AC² વડે ભાગી દઈએ તો AB² છેદમાં AC² બરાબર વત્તા BC² છેદમાં AC² બરાબર AC² છેદમાં AC². શું કર્યું? બંને બાજુ AC² વડે ભાગ્યા. તો આપણે લખી દઈએ AB અપોન ACનો વર્ગ વત્તા BC અપોન ACનો વર્ગ. AC² કટ થઈ ગયું એટલે એક બચ્યું. તેથી AB અપોન AC કેટલું હતું? તો સાઇન થીટા હતું. BC અપોન AC કેટલું હતું? તો કોસ થીટા હતું. તો સાઇન થીટા હોલ સ્ક્વેર પ્લસ કોસ થીટા હોલ સ્ક્વેર બરાબર 1. તેથી સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા બરાબર 1. એ પહેલું નિત્યસમ સાબિત થઈ ગયું. કયું સાબિત થઈ ગયું? પહેલું નિત્યસમ સાબિત થયું. હવે આપણે બીજા નિત્યસમ માટે સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા બરાબર 1. તો બંને બાજુ કોસ સ્ક્વેર થીટા વડે ભાગ્યા તો સાઇન સ્ક્વેર થીટા અપોન કોસ સ્ક્વેર થીટા, કોસ સ્ક્વેર થીટા અપોન કોસ સ્ક્વેર થીટા, 1 અપોન કોસ સ્ક્વેર થીટા. કોસ સ્ક્વેર કટ થઈ ગયું, 1 મળ્યું. સાઇન અપોન કોસ તો ટેન સ્ક્વેર થીટા, અહીં 1 થઈ ગયું. 1 અપોન કોસ એટલે સેક સ્ક્વેર થીટા. અને આ બાદ લઈએ ટેન, આ બાદ લઈએ સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા બરાબર 1. આગળ મળ્યો તો બીજો નિત્યસમ મળ્યો. फिर तीजा नित्यसमની વાત કરીએ ફરીથી સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1 પરથી એ પહેલાંમાં કોસ વડે ભાગ્યા હવે સાઇન વડે ભાગી લઈએ તો બંને બાજુ સાઇન સ્ક્વેર થીટા વડે ભાગતા
तो साइन स्क्वायर थीटा अपॉन साइन स्क्वायर थीटा बराबर 1, कॉस स्क्वायर थीटा अपॉन साइन स्क्वायर थीटा बराबर कॉस अपॉन साइन कॉस स्क्वायर थीटा, 1 अपॉन साइन तो कोसेक स्क्वायर थीटा ना बद लीजिए तो कोसेक स्क्वायर थीटा माइनस कॉस स्क्वायर थीटा बराबर 1। आ શું થઈ ગયું? આ ત્રીજો નિત્યસમ મળ્યો। તો આપણે ખાસ જોઈએ કે આપણે આટલા નિત્યસમ ઉપરથી આપણે બીજો આ કઈ રીતે મેળવવું એનો અભ્યાસ કરીએ। હવે જોઈએ આપણે કે ભાઈ સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા બરાબર 1। એટલે સાઇન સ્ક્વેર થીટા બરાબર શું થાય? તો કોસ સ્ક્વેરને આ બાજુ લઈ જઈએ, સાઈડ બદલી દઈએ તો પ્લસના બદલે માઇનસ થઈ જાય। તો સાઇન સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ સાઇન સ્ક્વેર। એ પ્રમાણે સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા બરાબર 1 થયું। તો સેક સ્ક્વેર બરાબર શું થાય? તો આ માઇનસ આ બાજુ તો પ્લસ થઈ જાય। તો સેક સ્ક્વેર થીટા બરાબર 1 પ્લસ ટેન સ્ક્વેર। તો ટેન સ્ક્વેર થીટાને આ બાજુ લઈ જઈએ તો ટેન સ્ક્વેર થીટા બરાબર શું થઈ જાય? તો સેક સ્ક્વેર થીટા માઇનસ 1। ત્રીજો નિત્યસમ કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1। તેથી કોસેક સ્ક્વેર થીટા બરાબર 1 પ્લસ કોસ સ્ક્વેર થીટા, તેથી કોસ સ્ક્વેર થીટા બરાબર કોસેક સ્ક્વેર થીટા માઇનસ 1। ટેન થીટા બરાબર 1 अपॉन કોટ ચોકડી ગુણાકાર, એ ટેન થીટા ઇન્ટુ કોટ થીટા બરાબર 1। કોસેક થીટા બરાબર 1 अपॉन સાઇન થીટા ચોકડી ગુણાકાર, કોસેક થીટા ઇન્ટુ સાઇન થીટા બરાબર 1। સેક થીટા બરાબર 1 अपॉन કોસ થીટા ચોકડી ગુણાકાર કરીએ તો શું મળ્યું? સેક થીટા માઇનસ કોસ થીટા બરાબર 1। તો આ મૂળ 3 નિત્યસમ ઉપરથી આપણે બાકીની બધી બંને કિંમતો સાઇન સ્ક્વેરની કિંમત, કોસ સ્ક્વેરની કિંમત, સેક સ્ક્વેરની કિંમત, ટેન સ્ક્વેરની કિંમત, કોસેક સ્ક્વેરની કિંમત, કોટ સ્ક્વેરની કિંમત, એના પરથી બે ગુણાકારનો ટેન અને કોટનો ગુણાકાર, કોસેક અને સાઇનનો ગુણાકાર, સેક અને સાઇન કોસનો ગુણાકાર આપણે મેળવ્યો। તો જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરજો, આપણા સર્કલમાં મોકલી આપજો। મોકલવાથી આપણા મિત્રોને પણ ખ્યાલ આવશે। તો આપણા મિત્રોને પણ આ વિડીયો મોકલી આપજો અને સબસ્ક્રાઈબ કરવા કહેજો। થેન્ક યુ વેરી મચ।